તો મિત્રો આગળ જણાવું એ પહેલાં હું તમને જણાવું કે આજના વ્લોગમાં એન્ડમાં એવું થાય છે કે જે અમે ક્યારેય નથી કર્યું, ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં, અને તમે પણ કલ્પના ના કરી શકો કે શું આ બની શકે ખરું, આવું અમે કરી શકીએ ખરા. તો એ જોવા માટે તો તમારે અમારી જોડે રહેવું જ પડશે. તો અમે ફાઇનલી આવી ગયા તૈયાર થઈને અહીંયા માંડવાના સ્થળે, એટલે બીજા રિસોર્ટે. અમે જ્યાં રોકાણા એ બીજો છે ને આ પણ બીજો છે. તો અહીંયા માંડવો શરૂ થઈ ગયો છે. હજી નાસ્તો ને એવું બધું કરવાનું છે અમારે. તો નાસ્તા માટે અમે અહીંયા જઈશું, પછી નીચે જઈશું, કેમ કે અમને બધાને એવું જ કહેવામાં આવ્યું હતું શાંતિથી બધા આવજો. એટલે ખૂબ જ મજા આવી, અમે ખૂબ જ એન્જોય કર્યો. આવું તો અમે કોઈ બીજા લગ્નમાં પણ નથી કર્યો, એટલો એન્જોય અમે આ જગ્યા ઉપર કર્યો. તો ચાલો જોઈએ આગળ આપણે. તો નાસ્તો કરી લીધો. અરે નાસ્તો હતો કે જમવાનું હતું, એટલી બધી વેરાયટીઓ, વાનગીઓ, બધી આઈટમો, બધા જ ફ્રૂટ, બધું જ હતું. ખૂબ જ મજા આવી. ભરપેટ ભોજન કરીને અમે પછી અહીંયા બેસી ગયા. માંડવો ચાલુ હતો. તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર. આગળ આપણે જોઈએ બધી વિધિ. તો અહીંયા ફઈ ગળીની વિધિ ચાલુ છે. ફઈ ગળી ભરાય એટલે અહીંયા બધી જ ફઈઓ ગળા લઈને એના માથે ઊભી છે, અને બધા જમાં લખેલું છે ગંગા, જમના, ગોદાવરી, સરસ્વતી, એવી રીતે બધી નદીઓના નામ લખેલા છે. 5 ફઈઓ છે તો 5ના નામ હોય. તમારે ત્યાં પણ આવી રીતે વિધિ થાય છે કે નહીં, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફઈ ગળીની વિધિ પતી ગઈ અને હવે છે જમવાનું. તો જમવાનું પહેલાં હજી થોડી ઘણી વિધિઓ ચાલુ છે. તો અમે આ બાજુ આવી ગયા ઉપર થોડા ફ્રેશ થવા માટે. તો સામેથી જુઓ કોણ મળ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તને ગોપી યાદ દીધી? મારી યાદ જો એને. પછી અમે અહીંયા ઉપર આવ્યા. ઉપર જુઓ તમે, કેટલી સરસ શાંતિ છે, અને સરસ એવું બધું ડેકોરેશન પણ કરેલું છે. અને ઉપરથી જે જોવાની મજા આવે ને, એ નીચે નજીક રહીને જોવાની મજા ના આવે એવું છે. ઉપર તો એકદમ બધું પૂરેપૂરું દેખાશે. તો ચાલો તમને પણ દેખાડું.
તો જમીને અમે આવી ગયા ફરીથી અમારા રિસોર્ટમાં અને ત્યાં અમે બધું જોઈ રહ્યા હતા કેમ કે આ બધું પૂરેપૂરું અમે જોયો નહોતો એટલે જોવા માટે અમે નીકળી ગયા હતા, હું અને મનીષા બંને. તો ચાલતા ચાલતા એક એવું વ્યક્તિ મળી ગયું કે ખરેખરમાં ખૂબ જ મજા આવી ગઈ. તમે જુઓ, ચલો. How are you? I'm from Michigan in the US. US. Yeah. Hmm. Nice to meet you. I'm Indian. You're looking so pretty. Thank you. A photo, please. Yeah. Bye bye. તો રશિયન બે છોકરીઓ મળી ગઈ હતી ને આ કમળને જોઈ રહી હતી કે આ કમળ કઈ રીતે ઉગેલું છે. આ લોટસ કરતી ત્યાં બેઠેલી હતી તો એકદમ નિરખીને જોતી હતી. ઇન્ડિયન ફૂલ છે તો આપણને તો પ્રાઉડ જ થાય ને કે અમારા ઇન્ડિયામાં લોટસ છે એમ. કેટલી થોડી થોડી મેં એટલી થોડી ટેટુ લગાવ્યા તો બહુ. તો ગાર્ડનમાંથી નીકળી જ રહી હતી ત્યાં મને બીજા યુએસએના આંટી મળી ગયા. ગુજરાતી હતા, વડોદરાના હતા. એમની જોડે પણ ખૂબ જ મજા આવી. એ જે બોલે ને સાંભળવાની જ ખૂબ જ મજા પડી જાય. Married, I was there for 1 year in Ahmedabad, and I had no idea about Gujarati. So all the ને બપોર પછી હતું મામેરું. તો મામેરા માટે અહીંયા જોરદારની તૈયારીઓ થયેલી હતી. તો મામેરા માટે અમે અહીંયા ગોઠવાઈ ગયા હતા અને તમે જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે કેટલું મોટું આયોજન છે અહીંયા. આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલું સરસ અહીંયા આયોજન કરેલું છે. સતીશભાઈએ ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ કે અમને આવું તમે એન્જોય કરાવ્યું. તો મામેરું પતી ગયું અને અમે ઘરે પાછા એટલે કે રૂમ પર આવ્યા, અમારા રિસોર્ટમાં આવ્યા. તો ત્યાં પણ સરસ બાર છે. તો બારમાં એક છોકરી બેઠેલી હતી. તો મને એમ થયું કે લાવને હું એની બાજુમાં જાઉં, પૂછું કે જે ડ્રિંક લઈ રહી છે એ કેવું લાગે છે. જેમ કે મને તો મારે કોઈ એવી ઈચ્છા નથી મારે કરવાની કેમ કે આપણે તો કોઈ દિવસ કર્યું નથી અને કરવું પણ નથી ક્યારે. એ લોકો કરતા હોય છે. એનો કલર જોઈને એવું લાગે કે જાણે અહીંયા જ્યુસ હોય એવું પણ હશે. એનું ટેસ્ટ પણ એનું ફ્લેવર મને એવું જ લાગ્યું કે ઓરેન્જ હશે એવું. ઓરેન્જ કલરનું હતું એને એ શાંતિથી અહીંયા લઈ રહી હતી. અને એણે અમને કીધું પણ ખરું કે તમે લેશો એમ, પણ આપણે તો કોઈ દિવસ લેતા નથી અને આપણે ટેસ્ટ કરવો પણ નથી. એને જોઈને એવું લાગ્યું કે જાણે એ કેટલી આમ મોજથી પી રહી છે કે જાણે કે આપણે શરબત પીતા હોય ને એવી રીતે આ લઈ રહી છે. ત્યાંથી નીકળ્યા તો પછી અહીંયા જો એ જે આપણને મળી હતી ને બપોરે જે છોકરીઓ, બસ આ એનું જ ગ્રુપ હતું અને એ બંને છોકરીઓ અહીંયા હાજર જ છે અને ઇન્ડિયન સોંગ શીખી રહી છે. ઇન્ડિયન સોંગ પર આ ડાન્સ શીખી રહી છે. છે ને આપણું કલ્ચર કેટલું આમ બધાને ગમે છે કે આપણું શીખવા માંગે છે. બધા સ્ટેપ જોઈને જ એવું લાગે. તો બીજા બધાને એવું લાગ્યું કે અમે અહીંયા શું કરી રહ્યા છીએ એટલે એ લોકોને થોડુંક ઓડ લાગતું હતું. પણ આ છોકરીઓ અમને ઓળખતી હતી એટલે એને કંઈ એવું લાગ્યું નહીં અને આ બધા અમને જોઈ રહ્યા હતા કે અમે શું કરી રહ્યા છીએ એમ. એટલે બિચારા થોડાક ખચકાયા પણ અમે પછી ત્યાંથી નીકળી ગયા. આ લોકો જે કરતા હતા એમને એ કરવા દીધું. તો હવે આપણે જઈશું જમવા માટે. તો જમવા માટે અહીંયા રસ્તામાં જે આવે છે હું તમને દેખાડું. અને હા, મેં તમને કીધેલું હતું ને ગયા એપિસોડમાં કે આ જે અમે રિસોર્ટમાં આવ્યા છીએ શું છે ઇન્ડિયાનું. તો એશિયાની મોટામાં મોટી વાઇન ફેક્ટરીની માલિક જે છે ને એનો જ આ રિસોર્ટ છે. એટલે મોટામાં મોટો છે અને આમાં જે વાઇન ફેક્ટરી આવેલી છે એટલે ખૂબ જ જોરદાર રિસોર્ટ છે અને જોરદાર અહીંયા ફેક્ટરી પણ છે. ખરેખરમાં ખૂબ જ મજા પડી જાય એવું છે. તો ચાલો તમે પણ અમારી સાથે જુઓ. તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર.
મિત્રો અહીંયા રાતનું જમવાનું પણ એટલું સરસ હતું ને, એ જોઈને જ તમને એવું લાગશે કે ખરેખર અમે પણ ગયા હોત તો અમને પણ આમંત્રણ હોત તો, પરંતુ આ જોવા માટે મારે નેક્સ્ટ મારો વ્લોગ જોવો જ પડશે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર એક હાઈપ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો. મળીએ છીએ નવા એપિસોડ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.